હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. સવારમાં ઉઠીને નાઈ ધોઈને એકદમ ફ્રેશ તૈયાર થઈ ગયા હી. અત્યારે જવાનું હોય હોસ્પિટલ. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ મેડમ. બધી તૈયારી ચાલુ કરી દીધી, રસોઈની કરી દીધી ને આઈ મારો ચાય બનાવી તો રોટલી વઘારી દીધી અને ચા કરી દીધી. ઓકે, મને રસોઈની તૈયારી ચાલુ થઈ. રોટલી વઘારીને ખાધી એમ ને? રોટલી વઘારી દીધી. તમને વઘાર મેં ખાઈ લીધી થોડી. ઓકે, તમે તો ખાઈ લીધી ને? હા. અરે શ્યોર. તમે તો નાવા જાવ 2 કલાકે તો આવો. ઈ વાત સાચી છે, માર નાતા વાર લાગે. આજનો સુવિચાર કહી દઉં અરે. કે ખિસ્સું પણ મજાનું છે. ભરેલું હોય ને તો સંબંધો મળે અને ખાલી હોય ને તો અનુભવો મળે. અરે વાહ, એક નંબર. સરસ હો. બધાયનો રિયલ એક્સપીરિયન્સ હશે આ. હા, ને બધા ઘણા આ ટાઈપના બધા સુવિચાર આપણી સાથે શેર ગયા હતા બધાય. સેમ બધા કોન્સેપ્ટમાં જ, પણ અલગ અલગ રીતે. હા, સુવિચારમાં શું હોય આલતું જોઈએ એમાં બધે. તો બહુ મસ્ત સુવિચાર હતો. મેં જોયો ને તો મને મેં આને થયો હવાર મેં જો કવિ જા સુવિચાર ભૂલાઈ નહીં. મેં કીધું યાદ રાખીને બેઠી હતી. નગર ભૂલાઈ જાય. પણ ભૂલાઈ જાય હાવ ભૂલાઈ જાય. પછી રાતે યાદ આવે કે આજનો સુવિચાર આ હતો પણ મેં કીધો નહીં એમ. અને પરફ્યુમ એટલોય નો છાંટો કે અમને ફરક ન પડે. તમે નાયા હો નથી નાયા એમ ખબર ન પડે. ઈ વાત સાચી. આજ પરફ્યુમ થોડોક વધારે 2-3 સ્પ્રે કોઈ ખબર ન પડે છે હું નાયો કે નથી નાયો. નાયા તો હે પણ તોય પરફ્યુમ છાંટે એમ બોલ. નાયા હોય તોય પરફ્યુમ તો જ છાંટવાનું. એવું ન હોય કે નો નાયો એને જ છાંટવાનું. પરફ્યુમ તમારે કઈ નહીં, તમે નો નાયા હોય તો ચાલ આમાં ઉકળેટ નથી. બરાબર ને? પરફ્યુમ એના માટે થોડોક બન્યો હોય કે જે નો નાય એને છાંટવા માટે. એના માટે જ બન્યો હોય તમારા જેવા માટે. તમારા જેવા માટે નહીં હો, હું નાઈ લઉં દરરોજ. નાઈ લ્યો પણ ક્યારેક જ ગુફલીમાં. તો પેલા તાસી શું હતું ખબર હે કે દિવાળી ને એવું હોય ને તો બધાની મમ્મી અથવા તો પપ્પા ના પાડે પરફ્યુમ નો છાંટો. આ એક રિયલ ફેક્ટ છે. અત્યારે નહીં પણ થોડોક ટાઈમ પહેલાની વાત છે. પેલા એવું હતું કે પરફ્યુમ એ જગ્યાએ બહાર જતા હોય તો પરફ્યુમ નો છાંટાય. મારા ભાઈ હતો ને તો પરફ્યુમ છાંટ કરે ને તો મારી મમ્મી એને ટોકતા કે અત્યારે દિવાળી દિવસો હાલે તો પરફ્યુમ નો છાંટ. હરેક જગ્યાએ જોઈએ. આપણે એ બાજુ મોરબી સાઈડ નવા દિવસો ચાલુ હોય પરફ્યુમ નો છાંટાય. આટલો બધો સ્પ્રે નો છાંટાય એમ જ કિયાસ કરે. હા, એ બાજુ મેં સાંભળ્યું કે બા હતા ને બા વા કહેતા કે નવા દિવસો ચાલુ, અત્યારે આમ નો કરે, આમ નો જવાય, આમ નો જાતો, નવા દિવસો ચાલુ, આમ નો કરતો. હા, એવું બહુ થાય. સાચી વાત. હવે તો જો હવે નથી. બારે માસ પરફ્યુમ હોય જ બધાને. હોય જ. અને મે દિવાળી હોય પરફ્યુમ ન હોય તો દિવાળી નકાવી જાય આપણે. હાલો તો તમે નાસ્તો કરી લ્યો. હા. જો હું અહીંયા ઉપર બેહીને આવી રીતે ખાવું હું ને તો હવે આશીષ તમાર કાઈ નથી હો. તમારે આવા નીચે આમ બેહી જવાય સાનું મોનું. એવું નતું તો અહીંયા ખુરશી બગડી લેતી ને તો અહીંયા ને બેહી ગયો. મેં કીધું અહીંયા ને બસ ઢોરાઈ વરાય ને તો હાલે એમ. આશીષ પાછા હું જેમ કરું ને બધુંય કરવા જોઈએ આશીષ ને. નાસ્તો કરે આમ જોવો તો કાઈ નહીં. આઈ બેઠા બેઠા બોલો. આશીષ કોમેન્ટ હતી કે તમે ડાઇનિંગ ટેબલ લઈ લ્યો એટલે હેલું પડે. ના ડાઇનિંગ ટેબલ હવે હું કામ લેવા? હવે નવા ઘરે નવું ઘર લઈશું ને તેથી આયા ક્યાં યાર હમાય. આયા નો હમાય. જો ડાઇનિંગ ટેબલ આટલામાં કઈ જગ્યાએ હમાડું. એના કરતા હવે નવું ઘર લેવું સારું પડે તો. પછી હું હોય કે ડાઇનિંગ ટેબલ લઈ કાઈ પણ એડજસ્ટ કરીને રાખી દે આલો કે આ જગ્યા ઉપર, તો પછી ને શૂટ માં ને એમાં બહુ પ્રોબ્લેમ પડે. પછી આશીષ એમ તો પ્રોબ્લેમ પડે ને. આયા સ્પેસ ઓછી. ડાઇનિંગ ટેબલ ની સ્પેસ જ નથી આયા એટલા માટે સમજા. ડાઇનિંગ ટેબલ ની સ્પેસ ને આ બાજુ નવસારીમાં તમે અમે જે એરિયામાં રહી ને ઈ બાજુ ડાઇનિંગ ટેબલ ની સ્પેસ ઓછી તમને જોવા મળશે. ફ્લેટમાં ની આ બધી બીજે મળી જાય. આ બાજુ ઓછી છે. પછી એટલે જ કહી અમે પ્લાન કરી બીજે ક્યાંક પ્લાન કરી. ઈ વાત સાચી હે. હોસ્પિટલેથી આવ્યા, બતાવીને ચેકઅપ કરી. હા, ઘરે આવી ગયા. હા, હવે મેં કીધું જમી લઈ. હવે હા મેં જમી લે. શાક, ગવાર બટેકાનું શાક, રોટલી, ગોળ બધું રેડી. જો બાએ બધું રેડી કરી નાખ્યું હે. અમે એને મોસ્ટ ઓફ બપોર પછી જાય પણ આ વખતે વરી એમ થી હાલો હવારમાં જઈ આવી. નકર આમ બપોર પછી જ જાય પણ કાઈ વાંધો નહીં. હવે જમી લઈ, આપણે ભૂખ લાગી છે. ઓકે. ને આજે જવાનું હતું ટીટી નું ઇન્જેક્શન મુકા પણ નો ગયા. પછી કાલે હવે ઈ કાલે જઈ આવશે. હા, કાલે હવારમાં કે અમે કીધું ને કે કાલે આવજો, હવારમાં મુકાવી દેજો. એટલે જ ને. તો કાઈ કાલે ત્યાં જઈ આવશું, કાઈ વાંધો નહીં. અને બીજી વસ્તુ કહેવાની હતી મારે, કઈક કહેવાનું તો હતું.
ભૂલી ગઈ ભૂલી ગઈ હવે યાદ ન આવે પછી યાદ કાંઈ વાંધો નહીં આરામ કરી લે ઉઠીને કરી જાય હાલો તો પછી જમીન સુઈ જાય હા ને થોડીક વાર, હું મારું કામે લાગી જાઉં હા તમે હુઈ અલા તમે તમારું કામ કરો અને હું હોય તો હુઈ જજો ના કામ પતાવી દઉં ને થોડા કામ પેન્ડિંગ પડ્યા મારે તો ઘડીક વાર હું જઈશે હું તો પડે જ ને તારે તો આરામ કરવાનો છે જો સાચી વાત આ ચોકલેટું ના આઈ પીપર ને એવું આઈ લઈ જાય બધી બસમાં હોય કઈક કાગળિયા રખડતા હોય એવું આયલા કરે ચેક કરતું રહેવું પડે નકર તો અંદર કીડિયું થઈ જાય એવું હે હા છે ને યાર થઈ જાય ઘણી વાર ગુડ આફ્ટરનૂન બધાયને જો બધાય ઉઠ્યા ને બધાય પોતપોતાના કામે લાગી ગયા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા જય માતાજી જય માતાજી સવારના જય શ્રી કૃષ્ણ નહોતા થયા મમ્મી હું બહાર ગઈ હતી ને માર્કેટ એટલે પછી તમે ગયા તા દવાખાને એટલે હું નહોતી એટલે હવે જય શ્રી કૃષ્ણ કરી દઉં મમ્મી અને મકાઈ બેઠી મેગી લાવ મકાઈ બાફી ને તો ફોલી નાખી ને મેડમ થોડીક મકાઈ ખાઈ લીધી જય શ્રી કૃષ્ણ મેડમ જય શ્રી કૃષ્ણ યાર બીજી વાર તમને કહી દીધા અમે જય શ્રી કૃષ્ણ 10 વાર કેમ તો ઓછા પડે હા અમારે તો કીધા હતા એટલે પાછું એ બોલીને પછી મને યાદ આવે હવે એક વાર તો કહી દીધા હતા બીજી વાર એમાં હું જય શ્રી કૃષ્ણ જેટલી વાર કહે એટલી વાર સારું બહુ સારું હે બસ ભગવાનનું નામ લેવું સારું હે હા, કોઈની એ બુરાઈ કરવી એના કરતા ભગવાનનું નામ લ્યો બધાય સાચી વાત હે રાશિ સાહેબ તમારી 100% સાચી વાત કાઈ નહીં જો પાણી સીસા ભરવું હા પાણી છે ને પાણી પીવામાં હે ને પછી આમાં ખ્યાલ નથી રહેતો તો હવે શું કરવાનું ખબર પાણી બોટલ ભર લેવાની એટલે આઈને જ રાખવાની આઈને આવે. આજુબાજુ ફરતા એટલે વારે ઘડીએ યાદ આવે પાણી પીવાનું પાણી પીવાનું પાણી પીવાનું પાણી પીવાનું હા નકર પણ પાણી ઓછું પીવાઈ જાય એવું થાય હમ. અને પછી બધી ખબર જ હશે છોકરીઓને તો પાણીનું જરાક રહે વધ રહે problem આપણે. એટલે ડોક્ટર કે પાણી પીવાય હજી જ વધારે પીજો પીવો પાણી એટલું હજી વધારે પીવો પીવાનું કે અને આપણાથી પાણી ઓછું જ પીવાય ગમે એટલું કરો ને તોય તમે બોલો ખબર નહીં એટલે હવે આવી રીતના બોટલ ભરીને રાખ દઉં ને બોટલ આખા દિવસની હે ને બોટલ કેટલી પીવું ને નોટિસ કરવાનું તો અરે ખ્યાલ વાહ, આવે સરસ. જોયું હા રસ ને ગઈકાલે ખુશીની કુર્તી વિશે બહુ બધી કોમેન્ટ આવી ગઈકાલના વ્લોગમાં એટલે બાકી બહુ મસ્ત કુર્તી હે ખુશી દી સુપર કુર્તી બધાય ખુશી બહુ બધી કોમેન્ટ કરી વાંચી જઈશે તી અડધી વાંચી હતી પણ હુઈ ગયા પછી હજી મોબાઈલ નથી લીધો ઓકે મેં તો બધી વાંચી બધાય લઈ મસ્ત કુર્તી સુપર સુપર ક્યાંથી લ્યો કઈ જગ્યાએ લ્યો તો ઓલા ગાઉન ની ઘણી બધી કોમેન્ટ આવી હતી ગાઉન ક્યાંથી લીધા હતા તો કે ઈ બધે ગાઉન તો મીશો માંથી લીધા હતા ઈ તો મીશો માંથી લીધા હા તો થેન્ક યુ બધાયને અને આપણે હવે ફેસ્ટિવલ આવશે વારાફરતી બધુંય પહેરતા જઈશું એટલે. હજી બીજી એક વાત કેવી છે મારે તમને બધાયને બોલો બોલો હું ભાઈ બેહી જાઉં પછી કહું ને એમ. હા તો બેહી જાવ આરામથી કે ખુશી દીદી તમે જે ઓલું રૂમમાં ઓલું જે લાવવાના હતા રાધે કૃષ્ણ વાળું ઈ તમે ક્યારે લાવવાના છો આપણે ઓલું નતું હા, સ્ટીકર sticker. તો એમાં એવું છે કે સ્ટીકર નું તો છે ને અત્યારે પેન્ડિંગ પડ્યું છે પ્લસ બીજા જોવા પડશે કારણ કે એમાં તો છે ને સાઈઝ નથી જે અમારે જોતી હતી ને આવડીક જ સાઈઝ આવડીક સાઈઝ થોડી હાલશે એ છે હા બહુ નાની સાઈઝ છે 2 ફૂટ જેટલી જ સાઈઝ છે ને અમારો મોર બહુ મોટો હતો હવે અમે મોટું સ્ટીકર જોયેલું હોય ને તો અમને એક્સપેક્ટેશન લાગે. મોટી જ છે હા હા તો અત્યારે છે ને અમે લોકો બીજી તૈયારીમાં છીએ તમારા માટે સરપ્રાઈઝ ઓબ્વિયસલી સરપ્રાઈઝ જ રહેવાની છે ને ખુશી મેં હજી એક વોલ ડેકોર માટે મસ્ત વસ્તુ જોઈતી હા. એ હું તને શેર કરીશ પછી આપણે જોઈ કે અગાડી કરવા જેવું છે કે નહીં નહીં, એ મને ગમી હતી ઈ વસ્તુ મેં જોયું તું આજે ઓનલાઈન બહુ સુપર વસ્તુ છે એ આપણે હોલમાં કરવા જેવું છે ને મસ્ત વસ્તુ છે આપણે રૂમમાં નીચે નથી આવેલું રૂમમાં ઈ જે ડેકોરેશન છે ને રૂમમાં કરાય એવું નથી હોલમાં હોય ને બહુ સુપર લાગે ઓકે હાલો તો એનું જોઈશે એટલે ઈ પેન્ડિંગ પડ્યું હા. અત્યારે તો અત્યારે હવે મેં ત્યાંથી રાતે ઘણા જોયા હતા પણ મને એમ એવી Size અમારે. સાઈઝ નો ઇશ્યુ બહુ છે સાઈઝ જેવી જોઈ ને એવી નથી મળતી એમાં સાઈડ નો હોય એટલે આ દેખાય નહીં ને બટ આવડું ગમતું લાગે એવું કામ નાનું હતું થોડું એમ. લાગે. દેખાય નહીં અને અત્યારે અમે છે ને બીજી તૈયારીમાં છીએ મેં તમને કીધું જ તો અત્યારે અમારું માઇન્ડ યાદ છે બોલો એટલે એ પેન્ડિંગ થઈ ગયું છે રૂમ નું પણ કાઈ વાંધો ના, નહીં એ કરવું- કરશી. કરવું જ છે. હવે ધીમે ધીમે એનું કરશી અને એમાં બેહવું પડે સાઈઝ બાઈઝ બધી પરફેક્ટ આવે એ દિવાલમાં કેટલેથી આટલે સ્ટીકર આવશે તો મગાવાય આપણે બરોબર ને પરફેક્ટ બધી ને ઓનલાઈન માં તો છે ને સૌથી માથાકૂટ ઈ લે ખરીદીમાં કે એમાં દેખાય આપને મોટું ને જ્યારે આવે ને ત્યારે આવડું સ્ટીકર કોઈ સાચી વાત છે એટલે કરશું એ તમને બતાવું ઓનલાઈન ખરીદીમાં ઈ જરાક ધ્યાન રાખવાનું અને હમણાં જો ફેસ્ટિવલ આવે તો થોડાક એમાંય બિઝી થઈ જાય આપણે હા. બધું ભેગું થઈ ગયું છે સમજી ગયા અત્યારે અમે હે ને ડોઝ વધારે થઈ ગયો છે થોડાક કઈ બાજુ જાવું કરવું એમ થાય છે મેડમ રસોઈની તૈયારી ચાલુ કરી દીધી હા હું રસોઈની તૈયારી ચાલુ કરી દીધી જો મમ્મી શાક સુધારે છે અને ઉમેર વઘાર નાખું વેલા કરી નાખે કેનું શાક કરો પરવર બટેટા ઓહો પરવળ બટેકા હા
ખુશી ને હમણાં 2 દી પહેલા ભાઈ તો આજ પાછું પરવર બટેકા એમ પાછું પરવર બટેકા હો આપણે. કાંઈ વાંધો નહીં, સરસ લ્યો. તો હવે કન્નાખી ભાખરી રોટલી ને તમારે શેનું ખાવું છે? મારે કાંઈ નથી ખાવું, મેં તો ભાઈ લેટ ખાધું, ખબર તો હે તને. તો પર રાઈતે તો મોડું ભૂખ ચા લાગે. ભાખરી ખાલી ચા ને ભાખરી ખાઈ લઈશ. પાછા હાંજે એમ કે આશીષ કહેવાના મને ઈચ્છા નથી પણ રાઈત પડે ને એક કામ કરું પીઝા ઓર્ડર કરી દો ઈ કે કાલે પીઝા ઓર્ડર કર્યા ખબર હે ને કાલ કર્યા હતા પણ કાલે તો ભૂખ લાગી ગઈ હતી એટલે કામ કરું કે પીઝા ઓર્ડર કરી દો. મેં પીઝો ખાઈ લીધો કાલ રાત્રે. આ તમે તો ખાઓ. હવે નહીં ખાવું. ના ખાવ ને તમારે શું હા, છે? તો ખાવાનું પછી- મોજ કરો. તો હાલો મેં આજે થોડી રસોઈ વેલા કરી નાખી એમ હા. ચાલો. એટલે વાંધો ના આવે. કા મમ્મી? આ આરતીમાં જાવું હે ને છેલ્લો દી હે દશામાં જે બોલાય એમ. ઈ વાત અરે વાહ, સાચી એ છે, વાત એમ. સાચી. ઓહ, અને એક વાત તમને બધાને કહેવાની છે, હું તમને કહી દઉં કે આપણે જે રાતે ગોઠવું હતું ને મેં તમને બધાને કીધું હતું ને કે આપણે જોરશોરથી મસ્ત મજાના દાંડિયા રાસ ને એવું કરશી તો એ બધું છે ને કેન્સલ કર્યું કારણ કે હે ને અમારે છે ને અહીંયા એક સામે એક છોકરી ઓફ થઈ ગઈ છે સમજા એટલા માટે. કાલ રાત્રે જી કાલ થયો બનાવ રાત્રે જે મેં તમને કીધું લોગ પઈ તો બધું થઈ ગયું ને પછી રાતે હે ને એ સમાચાર સમાચાર આવ્યા આવ્યા. કે છોકરી ઓફ થઈ ગઈ બીમાર હતી થી. ઘણા ટાઈમથી બીમાર હતી એટલા પણ માટે. એટલા પછી બધું કેન્સલ રાખ્યું. તો એ બધું એને કેન્સલ કરી નાખ્યું હે પણ આપણે જાગરણ તો કરવાનું જોઈએ. હા. જાગરણ તો ઓબ્વિયસલી કરવું જ પડે. જાગરણ ગયા તો હોય કરવું જ એટલે. પડે. તો પછી ઘરે ને ઘરે કરશી એ રીતનું ગોઠવું ખાલી. કાંઈ વાંધો નહીં, તો બધી લેડીઝ ભેગી થઈને કરજો. ઘરે ને ઘરે હા. કરશું સમજા તો એ રીતનું રાખ્યું. કામ હું સરસ નાની સરસ. તો એમ જ તો એમ જ કરવું હોય પડે. ને, તો એમ જ હોય. હા હા. જમીને ફ્રી થયા ને પછી એને એક જગ્યાએ બહાર ગયા હતા, કામ હતું અહીંયા ને મેડમ આવ્યા. મેડમ અહીંયા હુતા હુતા ઝોલા ખાય છે. મેડમ હજી તો જાગરણ કરવા જવું હતું તમારે. એટલે તો અત્યારે ઝોલા ખાવું એટલે પછી ઝોલા નો આવે. આવું ન હોય હવે. એવું જ હોય યાર પેલા એવું? ઝોલા ખાઈ લઈને હા. પછી નીંદર નો જ આવે સમજી લ્યો. ઓકે, એવું હોય છે એમ ને. અમે બે ગયા હતા બહાર હે ને આયા છે ને એક મોલ ટાઈપ બન્યું છે ડેકોરેશન વાળાનું તો અહીંયા જોવા અહીંયા જોવા ગયા હતા બે. બે ભાઈ ગયા. તો હજી એ જાગરણ ને વાર હતી, કીધું કાલ જે આટો મારતા આવીને આઈને હાલતા આવી બે થઈ જાય. જોતા આવ્યા અને અમને ઈ આ ગયા ને તો અમને ખબર પડી કે બેબી હગે આવ્યું હે નકર ખબર જ નહોતી. ફર્સ્ટ ક્રાઈ ની એકની જ ખબર હતી હા, તાઈ રે અહીંયા આટો મારતા આવ્યા. બેબી હગ આવ્યું હે સાચી વાત છે. આ સોશિયલ મીડિયા માં કઈ દેખાણું નહીં કા ના, આપણે કોઈ હજી ધ્યાનમાં હમણાં જ ન આવ્યું આવ્યું. હશે મારા અંદાજે. હા, આપણે ઈ રસ્તે હમણાં ઘણા ટાઈમ થી નથી ગયા ને એટલે આપણે એટલે. ખબર નહોતી. હા. તો હું આશીષને હજી પૂછતી હતી હો થોડોક ને આપને શું હોય કે આપણે પેલા મૂવી જોવા ઈ બાજુ જાતા, રાજહંસમાં જાતા ને તો અહીંયા દેખાતું. હવે તો મૂવી આપણે નજીક થઈ ગયું એટલે જાતા નથી અહીંયા જોવા. હા એ વાત સાચી. હા. ઓલી આશીષ ને કહેતી હતી થોડોક ટાઈમ પહેલા આશીષ ફર્સ્ટ ક્રાય તો હે પણ બેબી એક નવસારીમાં હોવું જોઈએ મેં કીધું કાઈ પણ આવી ગયું એ. હા છે ને આવી ગયું. હા. હવે ને ની ખુશી આપણે એક વ્યુઅર છે વંદનાબેન રાઠોડ, આપણે રેગ્યુલર વ્લોગ જોવે. એમના છોકરાનો બર્થડે તીર્થ. તો હેપી બર્થડે તીર્થ, ગોડ બ્લેસ યુ. બસ આગળ વધતા રહ્યો, મમ્મી પપ્પાનું નામ રોશન કરજો બસ. ઓકે હા, અરે સરસ સરસ. હેપી બર્થડે તીર્થ અગેન. અને કેક ને એવું કઈ મોકલવું હોય તો મજાક કરી. બધાને ખબર જ છે કે બર્થડે વિશ કરું ને ત્યારે હું મસ્તી કરતી હોય. બધાને હવે કોઈને કહેવા જેવું નથી રહ્યું. ઈ વાત સાચી હો. જોઈએ હવે તો પછી હવે થોડીક વાર પછી જઈશું. કાંઈ વાંધો નહીં, હાલો તમે સુઈ જઈજો. હું અહીંયા થોડોક મોબાઈલમાં મથીશ. એને તો મારી જાન મજા આવે મૂવી જોઈશે બધા લાગે લાગે. ના મૂવી હમણાં કઈ આવ્યા નથી એટલે મૂવી તો નહીં જોઈ. કાંઈ યુટ્યુબમાં મથીશ કે થોડુંક કટકા કંઈક બધું જોયા કરીશ, એમ કરીશ. હા, સાચી વાત છે. અમે ગયા તા અહીંયા મસ્ત હતું બધું, બધી વસ્તુ સારી બધી વસ્તુ સારી હતી. કા પછી યુટ્યુબમાં કંઈક રિસર્ચ કરીશ વિડીયો રિલેટેડ. હા ઈ બધું સર્ચ કરે ને ઓલું કરે ને બધું હા, કરે. નવું એડિટિંગ નું શીખી કંઈક. તો એમ જ જોઈને નવરા પડ્યા હોય તો કંઈક શીખવા મળે તો સારું ને. સારું. લાઈફમાં કામ લાગે. કાંઈ પણ વસ્તુ હોય ને એવું નહીં કામ નહીં લાગે હો. ને આપણો પ્રોફેશનલ હે ઓલું હે તો આપણે જેટલું વધારે શીખી એટલું સારું એમ એડિટિંગ ને ઈ બધું. હા ને ઈ બધી વસ્તુ તો એવી જેટલું રિસર્ચ કરો ને જેટલું ઓલું કરો ને એટલું ઓછું પડે. ઓછું એ સાચી વાત છે. મેડમ થોડીક વાર ઝપકી માર લઈએ ઈ પછી નીચે જશે. અત્યારે થોડીક વાર હુઈ ગઈ કે ભલે હુઈ ગઈ. હું ને મમ્મી છે ને અત્યારે અમે તમને થોડાક દિવસ પહેલા કીધું હતું કે ફ્યુચરમાં એક મસ્ત મજાની રીલ લાવવાના રીલ લાવવાના ઈ રીલનું છે ને અત્યારે રિહર્સલ કરી. રીલ એક્ઝિક્યુટ થાય છે કે નથી થાય એની ટ્રાય કરી. હે મમ્મી? હાલો કરી. કરી જોઈ રે. હા, થાય છે કે નહીં થાય, સક્સેસ જઈશે કે નહીં થાય. તમે ખુશી નથી હેરાન કરી. કીધું કાલ આપણે બે અત્યારે કરી નાખી. થઈ જાય બેટા. થઈ જાય ને? થઈ જાય. જો મમ્મી કહે થઈ જાય તો હું તો ઈ ઓલું કરી જ રહીશ કે થઈ જાય ફાઇનલી. તો હાલો મમ્મી ચાલુ કરી. હાલો હાલો.
હાલો વાયગા છે 12:30 ને મેડમ ગયા છે નીચે ચોપાઈટ રમવા, જાગરણની મોજ કરે છે ને આપણે જોઈ મૂવી. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જોઈન કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ ને શુભ રાત્રી.